Hello everyone, my name is Jill Patel. Today I am going to explain blockchain in fake reviews on Amazon platform. So let's start the presentation. સો વોટ ઇઝ બ્લોકચેન? તો બ્લોકચેન શું છે? તો કે બ્લોકચેન એક નવી ડિજિટલ ટેકનોલોજી છે જે ડેટાને સિક્યોર, ટ્રાન્સપરન્ટ અને ડિસેન્ટ્રલાઇઝ રીતે સ્ટોર કરવા માટે ઉપયોગ થાય છે. આપણે ઇઝી વેમાં સમજીએ તો બ્લોકચેનમાં ડેટા બ્લોક્સમાં સ્ટોર થાય છે. દરેક બ્લોક્સમાં 3 વસ્તુ હોય છે, જેમ કે ટ્રાન્ઝેક્શન ડેટા, ટાઈમ સ્ટેમ્પ, પ્રીવિયસ બ્લોકનો હેશ. આ બધા બ્લોક્સ એકબીજા સાથે જોડાયેલા છે અને ચેઇન બનાવે છે, તેથી બ્લોકચેન કહેવામાં આવે છે. પછી છે બ્લોકચેનનો મુખ્ય પર્પોઝ. તો કોઈ સેન્ટ્રલ ઓથોરિટીની જરૂર નથી. ડેટા એકવાર સ્ટોર થયા પછી બદલી શકાતો નથી. સિસ્ટમ ખૂબ સિક્યોર અને રિલાયબલ બને છે. બધા લોકો સેમ ડેટા જોઈ શકે, એટલે ટ્રાન્સપરન્સી વધે. પછી છે બ્લોકચેન ક્યાં ઉપયોગ થાય છે? તો કે બ્લોકચેનનો ઉપયોગ નીચેની જગ્યાઓ પર થાય છે, જેમ કે બેન્કિંગ, હેલ્થકેર, પછી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ડિજિટલ આઇડેન્ટિટી, વોટિંગ સિસ્ટમ, ઈ કોમર્સ ને ક્રિપ્ટોકરન્સી. પછી કી ફીચર્સ ઓફ બ્લોકચેન. તો તેના ફર્સ્ટ છે ડિસેન્ટ્રલાઇઝેશન. ટ્રેડિશનલ સિસ્ટમમાં શું થાય છે? તો કે સામાન્ય રીતે ડેટા એક સેન્ટ્રલ ઓથોરિટી પાસે સ્ટોર થાય છે, જેમ કે બેંક, કંપની, ગવર્મેન્ટ, સર્વર. જો આ એક સિસ્ટમ ક્રેશ થાય તો ડેટાનો પ્રોબ્લેમ થાય છે. બ્લોકચેનમાં શું થાય છે? તો કે બ્લોકચેનમાં ડેટા ઘણા કોમ્પ્યુટર્સમાં સ્ટોર થાય છે, એટલે કે કોઈ એક વ્યક્તિ કંટ્રોલ નથી કરતી. બધા પાસે સેમ ડેટા હોય છે. ટ્રાન્સપરન્સી વધે છે. ડેટા મેનિપ્યુલેટ કરવું મુશ્કેલ બને છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ગૂગલ ડોક્સ જેવા ઘણા લોકો સેમ ડોક્યુમેન્ટ્સ જોઈ શકે અને કંટ્રોલ સિંગલ વ્યક્તિ પાસે નથી. સેકન્ડ છે ઇમ્યુટેબિલિટી. એટલે શું? કે તો બ્લોકચેનમાં એકવાર ડેટા સ્ટોર થઈ જાય છે પછી તેને બદલી શકાતો નથી અથવા ડિલીટ કરી શકાતો નથી. એના એડવાન્ટેજીસ જોઈએ તો ડેટા સિક્યોર રહે, ફ્રોડ થવાની શક્યતા ઓછી છે, કોઈ ડેટા ચેન્જ કરે તો તરત ખબર પડે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો માનો કે બ્લોકચેનમાં ટ્રાન્ઝેક્શન સ્ટોર થઈ ગઈ, 1000 ટ્રાન્સફર થયું. હવે કોઈ 10,000 કરી ન શકે કારણ કે ડેટા બ્લોક છે. એનું પછી થર્ડ છે ટ્રાન્સપરન્સી. તો ટ્રાન્સપરન્સી એટલે શું? બ્લોકચેનમાં જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે તે બધા નેટવર્કના યુઝર્સ જોઈ શકે છે, એટલે કે ડેટા છુપાવવો મુશ્કેલ બને છે. બધા યુઝરને ટ્રસ્ટ વધે, ડેટા સરળતાથી વેરીફાઈ કરી શકાય. એનું એક્ઝામ્પલ જોઈએ તો આપણે ધારીએ કે બ્લોકચેનમાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો તે કોણે મોકલ્યા, કોને મળ્યા, ક્યારે થયા, આ બધી માહિતી નેટવર્ક પાર્ટિસિપન્ટ જોઈ શકે છે, પણ પર્સનલ આઇડેન્ટિટી સિક્યોર રહે છે આમાં. પછી એટલે સિસ્ટમ ટ્રાન્સપરન્ટ બને છે. ફોર્થ છે સિક્યુરિટી. બ્લોકચેનમાં ડેટાને સિક્યોર કરવા માટે ક્રિપ્ટોગ્રાફિક ટેકનિક્સનો ઉપયોગ થાય છે, જેમ કે હેશિંગ, ડિજિટલ સિગ્નેચર. આના એડવાન્ટેજીસ છે કે ડેટા હેક કરવું મુશ્કેલ બને છે, અનઓથોરાઇઝ્ડ એક્સેસ અટકે છે, સાયબર અટેકથી પ્રોટેક્શન મળે છે, ડેટા સિક્યોર રહે છે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો માનો કે કોઈ હેકર ડેટા ચેન્જ કરવાના પ્રયત્ન કરે છે, તો બ્લોકચેન તરત ડિટેક્ટ કરે છે કારણ કે હેશ ચેન્જ થઈ જાય છે, એટલે સિસ્ટમ સેફ રહે છે. હવે એડવાન્ટેજીસ ઓફ બ્લોકચેન. તો તેમાં ફર્સ્ટ છે હાઈ સિક્યુરિટી. બ્લોકચેનમાં ડેટા ક્રિપ્ટોગ્રાફી અને હેશિંગથી સિક્યોર થાય છે, એટલે કે ડેટા હેક કરવું મુશ્કેલ, અનઓથોરાઇઝ્ડ એક્સેસ અટકે, સિસ્ટમ વધુ સુરક્ષિત બને. એનું એક્ઝામ્પલ જોઈએ તો બેંક ટ્રાન્ઝેક્શન બ્લોકચેનમાં સ્ટોર થાય તો હેકરને એને ચેન્જ કરી શકાતો નથી. સેકન્ડ છે ટ્રાન્સપરન્સી એન્ડ ટ્રસ્ટ. તો બ્લોકચેનમાં બધા ટ્રાન્ઝેક્શન વિઝિબલ હોય છે, એટલે કે યુઝર વચ્ચે ટ્રસ્ટ વધે. પછી સેકન્ડ છે ડેટા વેરીફાઈ કરવું સરળ બને, કોઈ ચીટિંગ કરવી મુશ્કેલ બને. એનું એક્ઝામ્પલ જોઈએ તો ઓનલાઈન પેમેન્ટમાં ટ્રાન્ઝેક્શન હિસ્ટોરી બધા જ જોઈ શકે છે. થર્ડ છે રિડ્યુસ્ડ ફ્રોડ. તો એમાં એવું હોય કે બ્લોકચેનમાં ડેટા ચેન્જ કરી શકાતો નથી, એટલે ફ્રોડ થવાની શક્યતા ઓછી છે, એટલે ફેક ટ્રાન્ઝેક્શન અટકે એમાં. બીજું ડુપ્લિકેટ ડેટા અટકે. થર્ડ ચીટિંગ ઘટાડે. એનું એક્ઝામ્પલ જોઈએ તો લેન્ડ રેકોર્ડ બ્લોકચેનમાં સ્ટોર થાય તો કોઈ ઓનરશિપ ચેન્જ કરી શકાતો નથી. ફોર્થ છે નો નીડ ફોર ઇન્ટરમેડિયરીઝ. તો એમાં એવું કે બ્લોકચેનમાં ડાયરેક્ટ યુઝર ટુ યુઝર ટ્રાન્ઝેક્શન થાય છે, એટલે બેંક અથવા થર્ડ પાર્ટીની જરૂર નથી. સેકન્ડ ટાઈમનું બચત થાય. થર્ડ છે કોસ્ટ ઓછો થાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મની ટ્રાન્સફર ડાયરેક્ટ કરી શકાય બેંક વગર. પછી ફિફ્થ છે એક્યુરેટ એન્ડ રિલાયબલ ડેટા. તો એમાં બ્લોકચેનમાં ડેટા વેરીફાઈ થઈને સ્ટોર થાય, એટલે ડેટા એક્યુરેટ રહે છે, એટલે ડેટા ટ્રસ્ટવર્થી બને, એરર ઓછો થાય અને સિસ્ટમ રિલાયબલ બને. એનું એક્ઝામ્પલ જોઈએ તો સપ્લાય ચેઇનમાં પ્રોડક્ટ ટ્રેકિંગ એક્યુરેટ રહે. પછી છે વોટ આર ફેક રિવ્યૂઝ. તો ફેક રિવ્યૂઝ એટલે શું? તો કે ફેક રિવ્યૂઝ એટલે ખોટા રિવ્યૂઝ જે સાચા યુઝરના એક્સપિરિયન્સ પર આધારિત નથી, એટલે કે પ્રોડક્ટ સારું ન હોય તો પણ સારું બતાવવામાં આવે, પ્રોડક્ટ સારું હોય તો પણ ખરાબ રિવ્યૂઝ લખવામાં આવે, લોકોને કન્ફ્યુઝ કરવા માટે લખવામાં આવે. હવે ફેક રિવ્યૂઝના ટાઈપ્સ જોઈએ તો પહેલું છે કે પેડ પોઝિટિવ રિવ્યૂઝ. તો કંપની લોકોને પૈસા આપી પોઝિટિવ રિવ્યૂ લખાવે છે, એટલે કે પ્રોડક્ટ ખરાબ હોય તો પણ 5 સ્ટાર રિવ્યૂ આપે, લોકો પ્રોડક્ટ ખરીદવા પ્રેરાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈ મોબાઈલ ખરાબ હોય છતાં 5 સ્ટાર રિવ્યૂ લખવામાં આવે. સેકન્ડ છે ફેક નેગેટિવિટી રિવ્યૂઝ બાય કોમ્પિટિટર્સ. એમાં એવું છે કે કોમ્પિટિટર્સ બીજા પ્રોડક્ટને ખરાબ બતાવવા માટે ફેક નેગેટિવ રિવ્યૂ લખે છે, એટલે કે કસ્ટમર કન્ફ્યુઝ થાય, પ્રોડક્ટની રેપ્યુટેશન ખરાબ થાય. એનું એક્ઝામ્પલ જોઈએ તો એક કંપની બીજા કંપનીના પ્રોડક્ટ પર 1 સ્ટાર આપે, મતલબ કે રિવ્યૂ મૂકે એવું. પછી નેક્સ્ટ છે બોટ જનરેટેડ રિવ્યૂઝ. તો એમાં એવું કે કેટલાક રિવ્યૂઝ રીબોટ્સ અથવા સોફ્ટવેર દ્વારા ઓટોમેટિકલી જનરેટ થાય છે, એટલે કે ઘણી રિવ્યૂઝ એકસાથે આવે, સેમ પ્રકારની લેંગ્વેજ હોય, રિયલ યુઝરના રિવ્યૂઝ નથી. એનું એક્ઝામ્પલ જોઈએ તો એક પ્રોડક્ટ પર એક દિવસમાં 100 સેમ રિવ્યૂઝ આવી જાય. નેક્સ્ટ છે પ્રોબ્લેમ ઓફ ફેક રિવ્યૂ ઓન એમેઝોન.
તો એમાં એવું કે ફેક રિવ્યૂઝના કારણે એમેઝોન પર ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. ફર્સ્ટ કે કસ્ટમર ગેટ કન્ફ્યુઝ વાઇલ પરચેસિંગ પ્રોડક્ટ. એટલે એમાં એવું કે ફેક રિવ્યૂઝના કારણે કસ્ટમર સાચો પ્રોડક્ટ ચૂઝ કરી શકતા નથી. એટલે કે ખરાબ પ્રોડક્ટ પર ગુડ રિવ્યૂઝ હોય, સારો પ્રોડક્ટ પર બેડ રિવ્યૂઝ હોય, કસ્ટમર કન્ફ્યુઝ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 5 રેટિંગ જોઈને પ્રોડક્ટ ખરીદ્યો પણ પ્રોડક્ટ ખરાબ નીકળે. સેકન્ડ છે લો ક્વોલિટી પ્રોડક્ટ્સ ગેટ હાઈ રેટિંગ. એટલે કે ફેક રિવ્યૂઝના કારણે ખરાબ ક્વોલિટીના પ્રોડક્ટ પણ હાઈ રેટિંગ મળે છે. એટલે લોકો પ્રોડક્ટ તો ખરીદે પછી ડિસઅપોઇન્ટેડ થાય, કંપની અનફેર એડવાન્ટેજીસ મેળવે એવું. એક્ઝામ્પલ એનું ખરાબ હેડફોનને 4.8 રેટિંગ મળી જાય. પછી છે ઓનેસ્ટ સેલર લોસ વિઝિબિલિટી. એમાં એવું છે કે જે સાચા સેલર જે ગુડ ક્વોલિટી પ્રોડક્ટ વેચે છે તેમને લોસ થાય છે. એટલે ફેક રિવ્યૂઝવાળા પ્રોડક્ટ ઉપર આવી જાય, ઓનેસ્ટ સેલરનો પ્રોડક્ટ નીચે રહી જાય, સેલ્સ ઓછા થાય. પછી છે ટ્રસ્ટ ઇન એમેઝોન રિવ્યૂ સિસ્ટમ ડિક્રેસીસ. તો એમાં એવું છે કે ફેક રિવ્યૂઝના કારણે લોકોના એમેઝોન પરનો ટ્રસ્ટ ઓછો થઈ જાય. મતલબ કે કસ્ટમર્સ રિવ્યૂઝ પર વિશ્વાસ નથી કરતો. ઓનલાઈન શોપિંગ કરવી લોકોના માટે થોડું હાર્ડ બની જાય. એમેઝોનની રેપ્યુટેશન ઓછી થઈ જાય. પછી છે એક્સાઇટિંગ રિવ્યૂઝ સિસ્ટમ વિધાઉટ બ્લોકચેન. તો એમાં એવું છે કે હાલમાં એમેઝોનમાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ઉપયોગ થાય છે રિવ્યૂઝ સ્ટોર કરવા માટે. એટલે કે બધા રિવ્યૂઝ એમેઝોનના ડેટાબેઝમાં સ્ટોર થાય છે. રિવ્યૂઝ પર એમેઝોનનો કંટ્રોલ હોય છે. રિવ્યૂઝ મોડિફાઈ અથવા ડિલીટ કરી શકાય છે. યુઝર ચેક કરી શકતા નથી કે રિવ્યૂ સાચો છે કે ફેક. પછી એમાં છે લિમિટેશન્સ. તો એના થોડાક આપ્યા છે. ફર્સ્ટ છે લેક ઓફ ટ્રાન્સપરન્સી. તો એમાં યુઝર વ્યૂઝની રાઇટ માહિતી વેરીફાઈ કરી શકતા નથી, એટલે ટ્રસ્ટ ઓછો થઈ જાય છે. સેકન્ડ છે રિસ્ક ઓફ મેનિપ્યુલેશન ઓર બાયસ. એમાં રિવ્યૂઝ ચેન્જ અથવા ડિલીટ થઈ શકે છે. એટલે ફેક રિવ્યૂઝ ઉમેરાઈ શકે છે, જે સાચા રિવ્યૂ હોય એ રિમૂવ થઈ શકે. પછી થર્ડ છે હાઈ કોસ્ટ ફોર મેન્યુઅલ મોડરેશન્સ. એમાં ફેક રિવ્યૂઝ ચેક કરવા મેન્યુઅલ ચેકિંગ કરવું પડે, એટલે કે ટાઈમ વધારે લાગે એમાં. પછી સેકન્ડ કોસ્ટ વધારે થાય ને હ્યુમન એરર્સ પણ થાય. પછી બ્લોકચેન બેઝડ સોલ્યુશન ફોર ફેક રિવ્યૂઝ. એમાં ફેક રિવ્યૂઝની પ્રોબ્લેમ દૂર કરવા માટે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. બ્લોકચેનમાં બેઝ સિસ્ટમમાં રિવ્યૂઝ સિક્યોર અને ટ્રસ્ટવર્થી બને. તો એમાં ફર્સ્ટ છે ઓનલી વેરીફાઈડ બાયર્સ કેન પોસ્ટ રિવ્યૂઝ. બ્લોકચેન સિસ્ટમમાં ઓનલી પ્રોડક્ટ ખરીદનાર જે બાય કરનાર કસ્ટમર હોય, પર્સન હોય, તે જ રિવ્યૂ આપી શકે. એટલે કે ફેક લોકો રિવ્યૂ આપી શકતા નથી. રિવ્યૂ વધુ જેન્યુઅન બને. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે કોઈ મોબાઈલ બાય કરીએ તો આપણે લોકો જેવા તેનું રિવ્યૂ લખી શકીએ. જે લોકો નથી બાય કરતા એ લોકો નહીં કરી શકે. સેકન્ડ છે ઈચ રિવ્યૂઝ ઇઝ સ્ટોર એઝ અ બ્લોક ઓન ધ બ્લોકચેન. દરેક રિવ્યૂઝ બ્લોકચેનમાં બ્લોક તરીકે સ્ટોર થાય છે. એટલે કે રિવ્યૂઝ પરમનન્ટલી સ્ટોર થાય, ડેટા સિક્યોર રહે, રિવ્યૂ ટ્રેસ કરી શકાય. થર્ડ છે વન્સ એડેડ રિવ્યૂઝ કેન નોટ બી અલ્ટર્ડ. તો બ્લોકચેનમાં રિવ્યૂઝ એકવાર એડ થયા પછી એમાં બદલાવી શકાતો નથી. એટલે કે કોઈ રિવ્યૂ એડિટ કરી શકાતું નથી, ડિલીટ પણ કરી શકાતું નથી અને સિસ્ટમ વધુ ટ્રસ્ટવર્થી બને. ફોર્થ છે ડુપ્લિકેશન એન્ડ ફેક રિવ્યૂઝ આર ઓટોમેટિકલી પ્રિવેન્ટેડ. આમાં બ્લોકચેન સિસ્ટમમાં ડુપ્લિકેટ અને ફેક રિવ્યૂઝ અટકાવે છે. એટલે કે સેમ રિવ્યૂઝ ફરી એડ નહીં થાય, બોટ રિવ્યૂ અટકે, ફેક રેટિંગ ઓછા થાય. રોલ ઓફ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ. એમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એ બ્લોકચેન પર ચાલતા ઓટોમેટિક પ્રોગ્રામ છે. આ સિસ્ટમને ઓટોમેટિકલી કંટ્રોલ અને વેરીફાઈ કરે છે. એટલે કે કોઈ મેન્યુઅલ ચેકિંગની જરૂર નથી, સિસ્ટમ ઓટોમેટિકલી કામ કરે છે, ફેક રિવ્યૂઝ અટકે છે. હવે સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ હેલ્પ ઓટોમેટ ધ સિસ્ટમ. એમાં ફર્સ્ટ છે વેરીફાઈ ઇફ ધ યુઝર એકચ્યુઅલી પરચેસ ધ પ્રોડક્ટ. સ્માર્ટ કોન્ટ્રાક્ટ ચેક કરે છે કે યુઝરે પ્રોડક્ટ બાય કર્યું છે કે નહીં. એટલે કે માત્ર બાય યુઝર રિવ્યૂ આપી શકે છે, ફેક રિવ્યૂ એનાથી ફેક રિવ્યૂઝ શકે. એક્ઝામ્પલ તરીકે તમે પ્રોડક્ટ ખરીદ્યું હોય તો જ રિવ્યૂ લખી શકો. સેકન્ડ છે અલો ઓનલી વન રિવ્યૂ પર પ્રોડક્ટ પર યુઝર. સ્માર્ટ કોન્ટ્રાક્ટ અલો કરે છે કે એક યુઝર એક પ્રોડક્ટ માટે માત્ર એક રિવ્યૂ આપી શકે. એટલે સેમ યુઝર મલ્ટિપલ રિવ્યૂઝ નહીં આપી શકે, જેથી ફેક રેટિંગ ઓછા થાય. થર્ડ છે પ્રિવેન્ટ સ્પામ એન્ડ ફેક રિવ્યૂઝ. સ્માર્ટ કોન્ટ્રાક્ટ સ્પામ અને ફેક રિવ્યૂઝ ઓટોમેટિકલી ડિટેક્ટ અને પ્રિવેન્ટ કરે છે. એટલે બોટ રિવ્યૂઝ અટકે, પછી ડુપ્લિકેટ રિવ્યૂઝ અટકે અને સિસ્ટમ ક્લીન રહે. ફોર્થ છે સ્ટોર ટાઈમ સ્ટેમ્પ રિવ્યૂઝ પરમનન્ટલી. આમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ રિવ્યૂઝ સાથે ટાઈમ અને ડેટા સ્ટોર કરે છે. એટલે કે રિવ્યૂ પરમનન્ટલી સ્ટોર તો થાય, રિવ્યૂ ક્યારેક એડ થયું એ જાણી શકાય અને ડેટા સિક્યોર રહે. સિસ્ટમ વર્કફ્લો. એમાં ફર્સ્ટ છે સિસ્ટમ વર્કફ્લો. એટલે બ્લોકચેન બેઝ રિવ્યૂ સિસ્ટમમાં સિસ્ટમ આ રીતે કામ કરે એમ. તો એમાં ફર્સ્ટ છે કસ્ટમર બાઇઝ અ પ્રોડક્ટ ઓન એમેઝોન. તો પહેલાં કસ્ટમર એમેઝોન પરથી પ્રોડક્ટ ખરીદે છે. એક્ઝામ્પલ તરીકે કસ્ટમર મોબાઈલ અથવા હેડફોન ખરીદે છે. સેકન્ડ છે પરચેઝ ઇઝ વેરીફાઈડ. તો સિસ્ટમ ચેક કરે છે કે કસ્ટમરે પ્રોડક્ટ ખરેખર બાય કર્યું છે કે નહીં. એટલે કે માત્ર બાય કરનારને જ રિવ્યૂ આપવાની પરમિશન મળે છે. આનાથી ફેક યુઝર અટકે છે. થર્ડ છે કસ્ટમર સબમિટ્સ રિવ્યૂ. કસ્ટમર પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી રિવ્યૂ સબમિટ કરે છે. એક્ઝામ્પલ તરીકે રેટિંગ આપે, કોમેન્ટ લખે, એક્સપિરિયન્સ શેર કરે. ફોર્થ છે સ્માર્ટ કોન્ટ્રાક્ટ વેલિડેટ્સ ધ રિવ્યૂઝ. સ્માર્ટ કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી રિવ્યૂઝ ચેક કરે છે, યુઝરે પ્રોડક્ટ બાય કર્યું છે કે નહીં, ડુપ્લિકેટ રિવ્યૂ છે કે નહીં અને ફેક રિવ્યૂ છે કે નહીં. જો બધું સાચું હોય તો રિવ્યૂ એક્સેપ્ટ થાય છે. ફિફ્થ છે રિવ્યૂ ઇઝ એડેડ ટુ બ્લોકચેન. રિવ્યૂ બ્લોકચેનમાં બ્લોક તરીકે સ્ટોર થાય છે. એટલે કે રિવ્યૂ સિક્યોર થાય છે, પરમનન્ટલી સ્ટોર થાય છે, કે કોઈ ચેન્જ કરી શકાતું નથી. સિક્સ છે રિવ્યૂ બીકમ્સ વિઝિબલ ટુ ઓલ યુઝર. રિવ્યૂ એડ થયા પછી બધા યુઝર જોઈ શકે છે. એટલે ટ્રાન્સપરન્સી વધે છે, ટ્રસ્ટ વધે છે અને જેન્યુઅન રિવ્યૂ મળે છે.
પછી છે બેનિફિટ્સ ઓફ બ્લોકચેન ફોર એમેઝોન. તો એમાં એવું છે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ એમેઝોનના કરવાથી ઘણા બધા એડવાન્ટેજીસ થાય છે. જેમ કે ફર્સ્ટ છે જેન્યુઅન એન્ડ ટ્રસ્ટ વર્થી રિવ્યૂ. તો એમાં બ્લોકચેનમાં ઓનલી વેરીફાઈડ બાયર્સ જ રિવ્યૂ આપી શકે, એટલે કે રિવ્યૂ સાચા હોય છે, કસ્ટમરને ટ્રસ્ટ વધે, ફેક રિવ્યૂઝ ઓછા થાય. સેકન્ડ છે ઇન્ક્રીઝડ ટ્રાન્સપરન્સી એન્ડ કસ્ટમર ટ્રસ્ટ. તો બ્લોકચેનમાં રિવ્યૂઝ વિઝિબલ અને સિક્યોર હોય છે, એટલે કસ્ટમર્સ રિવ્યૂ પર ટ્રસ્ટ કરે, ડેટા વેરીફાઈ કરી શકાય, સિસ્ટમ ટ્રાન્સપરન્ટ બને. થર્ડ છે રિડ્યુસ ફેક રિવ્યૂઝ. તો બ્લોકચેનમાં ફેક અને ડુપ્લિકેટ રિવ્યૂઝ અટકે, એટલે કે બોટ રિવ્યૂઝ અટકે, પેડ રિવ્યૂઝ ઓછા થાય અને સિસ્ટમ ક્લીન રહે. ફોર્થ છે ફેક પ્રોડક્ટ રેન્કિંગ ફોર સેલર્સ. તો બ્લોકચેનના થ્રુ સાચા સેલરને યોગ્ય રેન્કિંગ મળે, એટલે ઓનેસ્ટ સેલરને તો એડવાન્ટેજ થાય, ફેક રિવ્યૂઝવાળા સેલર પાછળ જાય, કોમ્પિટિશન ફેર બને. ફિફ્થ છે રિડ્યુસ મેન્યુઅલ મોડરેશન એફર્ટ. બ્લોકચેન અને સ્માર્ટ કોન્ટ્રાક્ટ ઓટોમેટિક ચેકિંગ કરે છે, એટલે કે મેન્યુઅલ ચેકિંગ ઓછું થાય, ટાઈમ થોડોક સેવ થાય અને કોસ્ટ ઓછો થાય. પછી નેક્સ્ટ છે ચેલેન્જીસ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન્સ. તો એમાં ફર્સ્ટ છે હાઈ ઇનિટિયલ ઇમ્પ્લિમેન્ટેશન કોસ્ટ. તો બ્લોકચેન સિસ્ટમ બનાવવા માટે સ્ટાર્ટિંગમાં એમાં વધારે ખર્ચ થાય, એટલે કે ન્યૂ ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવી પડે, ડેવલપર્સ હાયર કરવા પડે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ કરવું પડે, એટલે સ્ટાર્ટિંગમાં કોસ્ટ વધારે થાય જ છે. પછી સેકન્ડ છે સ્કેલેબિલિટી ઇસ્યુઝ ફોર મિલિયન્સ ઓફ રિવ્યૂઝ. તો એમાં છે એમેઝોન પર દિવસે લાખો રિવ્યૂઝ આવે, તો બ્લોકચેનમાં દરેક રિવ્યૂઝ બ્લોક તરીકે સ્ટોર થાય, સિસ્ટમ સ્લો થઈ શકે, પ્રોસેસિંગ ટાઈમ વધી શકે, એટલે લાર્જ સ્કેલ પર મેનેજ કરવું હાર્ડ બને. થર્ડ છે ઇન્ટિગ્રેશન્સ વિથ એક્ઝિસ્ટિંગ એમેઝોન સિસ્ટમ, એટલે કે એમેઝોન પાસેથી પહેલેથી જ એક્ઝિસ્ટિંગ રિવ્યૂ સિસ્ટમ છે, બ્લોકચેન એડ કરવા માટે આપણે ઓલ્ડ સિસ્ટમ સાથે કનેક્ટ કરવું પડે, પછી ડેટા ટ્રાન્સફર કરવું પડે, સિસ્ટમ મોડિફાઈ કરવું પડે, એટલે ઇમ્પ્લિમેન્ટેશન હાર્ડ બને. ફોર્થ છે યુઝર પ્રાઇવેસી કન્સર્ન્સ. એટલે એમાં બ્લોકચેનમાં ડેટા પરમનન્ટલી સ્ટોર થાય છે, એટલે યુઝર ઇન્ફોર્મેશન એક્સપોન્સ થવાની ચિંતા રહે, પ્રાઇવસી મેન્ટેન કરવાની હાર્ડ બને, પર્સનલ ડેટા સિક્યોર રાખવું જરૂરી બને. પછી નેક્સ્ટ છે રિયલ વર્લ્ડ ઇમ્પેક્ટ. તો એમાં ફર્સ્ટ છે કમ્પેર્સ મેક ઇન્ફોર્મ પરચેસ ડિસિઝન. કસ્ટમરને સાચા અને જેન્યુઅન રિવ્યૂ મળે છે, એટલે કે કસ્ટમર ઇઝીલી ડિસિઝન લઈ શકે, ખરાબ પ્રોડક્ટ ખરીદવાની શક્યતા ઓછી થાય, ઓનલાઈન શોપિંગ સરળ બને. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કસ્ટમર સાચા રિવ્યૂઝ જોઈને બેસ્ટ મોબાઈલ ચૂઝ કરી શકે. સેકન્ડ છે ઓનેસ્ટ સેલર્સ રિસીવ ફેર રેટિંગ. તો એમાં બ્લોકચેનના થ્રુ સાચા સેલરને યોગ્ય રેટિંગ મળે, એટલે કે ઓનેસ્ટ સેલરને એડવાન્ટેજ થાય, ફેક રિવ્યૂઝવાળા સેલર પાછળ જાય, ફેર કોમ્પિટિશન બને. પછી થર્ડ છે રેડ્યુક્શન ઇન ફ્રોડ એન્ડ મેનિપ્યુલેશન્સ. બ્લોકચેનમાં ફેક રિવ્યૂઝ અને ફ્રોડ ઓછા થાય, એટલે કે ડુપ્લિકેટ રિવ્યૂ અટકે, પેડ રિવ્યૂ ઓછા થાય, સિસ્ટમ સિક્યોર બને. ફોર્થ છે સ્ટ્રેન્થન ક્રેડિબિલિટી ઓફ ધ એમેઝોન પ્લેટફોર્મ. તો બ્લોકચેનના થ્રુ એમેઝોન પ્લેટફોર્મ પર ટ્રસ્ટ વધે, એટલે કે કસ્ટમર રિવ્યૂ પર વિશ્વાસ કરે, એમેઝોનની રેપ્યુટેશન વધે, વધુ લોકો એમેઝોનનો ઉપયોગ કરે. પછી નેક્સ્ટ છે ફ્યુચર સ્કોપ. તો ફ્યુચર સ્કોપમાં પહેલાં છે ઇન્ટિગ્રેશન વિથ એઆઈ ટુ ડિટેક્ટ સસ્પિક્યુઅસ પેટર્ન્સ. તો ફ્યુચરમાં બ્લોકચેનને એઆઈ સાથે ઇન્ટિગ્રેટ કરી શકાય, એટલે એઆઈ ફેક રિવ્યૂઝ ડિટેક્ટ કરી શકે, સસ્પિક્યુઅસ પેટર્ન ઓળખી શકે અને સિસ્ટમ વધુ સ્માર્ટ અને સિક્યોર બને. એનું એક્ઝામ્પલ જોઈએ તો એક જ યુઝર ઘણા રિવ્યૂ આપે તો એઆઈ ડિટેક્ટ કરી શકે. સેકન્ડ છે એક્સપેન્શન ટુ અધર ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ. એટલે આ સિસ્ટમમાં માત્ર એમેઝોન માટે નહીં પણ બીજા ઈ કોમર્સ પ્લેટફોર્મમાં પણ આનો યુઝ થઈ શકે. એનું એક્ઝામ્પલ જોઈએ તો ફ્લિપકાર્ટ, eBay, Myntra અને Ajio એમ. તો એટલે કે આ બધા પ્લેટફોર્મ પર જેન્યુઅન રિવ્યૂઝ મળશે, ઓનલાઈન શોપિંગ વધુ ટ્રસ્ટવર્થી બનશે આમાં. અને થર્ડ છે ગ્લોબલ ઇકોસિસ્ટમ ફોર વેરીફાઈડ એન્ડ ટ્રસ્ટવર્થી રિવ્યૂ. આમાં ફ્યુચરમાં વર્લ્ડ વાઇડ વેરિફિકેશન રિવ્યૂ સિસ્ટમ બની શકે, એટલે કે બધા દેશોમાં સેમ ટ્રસ્ટેડ સિસ્ટમ, જેન્યુઅન રિવ્યૂઝ ગ્લોબલી અવેલેબલ અને કસ્ટમરને બેટર શોપિંગ એક્સપિરિયન્સ. નેક્સ્ટ છે કન્ક્લુઝન. તો કન્ક્લુઝનમાં ફેક રિવ્યૂઝના કારણે એમેઝોન પર કસ્ટમરનો ટ્રસ્ટ ઓછો થાય છે, કસ્ટમરને સાચો પ્રોડક્ટ પસંદ કરવામાં મુશ્કેલી પડે અને ઓનેસ્ટ સેલરને પણ નુકસાન થાય છે. બ્લોકચેન એ ટેકનોલોજી આ પ્રોબ્લેમ માટે સિક્યોર, ટ્રાન્સપરન્ટ અને ડિસેન્ટ્રલાઇઝેશન સોલ્યુશન આપે છે, એટલે કે રિવ્યૂઝ સિક્યોર બને છે, ફેક રિવ્યૂઝ ઓછા થાય છે, સિસ્ટમ વધુ ટ્રસ્ટવર્થી બને છે. બ્લોકચેનનો ઉપયોગ કરવાથી આપણને રિવ્યૂઝની ક્રેડિબિલિટી વધે છે, ઓનેસ્ટ સેલરને યોગ્ય રેટિંગ મળે છે અને કસ્ટમરને રાઇટ ઇન્ફોર્મેશન મળે છે. ફ્યુચરમાં બ્લોકચેનનો ઈ કોમર્સ સિસ્ટમમાં વધુ ઉપયોગ થવાની શક્યતા છે અને ઓનલાઈન શોપિંગ વધુ સિક્યોર અને રિલાયબલ બનશે. થેન્ક યુ.